સળગી ગઈ હતી ને સંપૂર્ણ વ્યવસ્થિત જ સળગી ગઈ હતી બોડી. એમની ક્યારે ટાયર લાઈન નાખ્યા છે ને અમને ખબર નથી. બોડી સળગે જ છે એની અંદર, નથી સળગતી એવું નથી, તમે જોઈ લેજો. તો એમનો આક્ષેપ છે કે લાકડા હતા, એમને કહેવામાં આવ્યું છે કે આ જે છે આ જ લાકડા છે, પલળી ગયા છે. એટલે ભેજ હતો લાકડામાં, એટલે અમે કીધું કે ભેજવાળા લાકડા છે, વરસાદનું એવું છે એટલે ભેજવાળા લાકડા છે, બરાબર. પણ અમે સળગાઈ આપતા હતા ને એમને, બરાબર, અમે ત્યાં જ હતા, અમે સળગાઈ આપતા હતા ને એમને, ને સળગી જ ગયું લેજો, સંપૂર્ણ સળગી ગયેલું છે એની અંદર. એટલે કે છેલ્લું ધામ કહેવાય છે અને ત્યાં લોકોને અગ્નિ સંસ્કાર કરી એમના સન્માન સાથે અગ્નિ સંસ્કાર થાય તે જરૂર હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર કંપનીઓને જે સ્મશાનની જવાબદારી છે તે આપી દીધી છે. આપના મામા ડાયાભાઈનું અવસાન થયું છે અને એમનું જે અંતિમ વિધિ કરવા માટે ગયા છે, તમને ત્યાં કેવો અનુભવ થયો છે? બેન, અનુભવમાં તો એવું છે કે અમે વરસાદ ઝીણો ચાલુ હતો, અમે લગભગ 11:15 વાગે એન્ટર થયા અને અમે બોડી ત્યાં મૂકી પ્લેટફોર્મ ઉપર અને પછી અમે ત્યાં અંદર ગયા એટલે અમને કહે કે લાકડા તમે બધા લઈ આવો. એટલે અમે લોકો અમારા જે સ્વજનો હતા એમને કીધું કે બધા 2-5 લાકડા લઈને આવો, બરાબર. હવે લાકડા શું છે, બહાર બધા પડેલા હતા. બેન, ગોડાઉનમાં ગયા તો ગોડાઉન ખાલી હતી. શું ગોડાઉનમાં એકે લાકડું નહોતું, છાણા પડ્યા હતા. તો છાણા અમે કીધું આ છાણા સૂકા છે, બોલે એ તમને આપવા નથી, એ પૈસાથી અમે આપીશું છાણા. શું એટલે મેં કીધું સારું. તો અમે લાકડા લઈને ત્યાં ગયા. શું એટલે જે અગ્નિ જે અમને જે હેલ્પ કરે છે, જે માણસ ત્યાંનો હતો એ માણસે લાકડા ગોઠવ્યા. શું અને પછી એમને દાગ આપ્યો. લગભગ 11:30 વાગે દાગ આપવાનું ચાલુ કર્યું. બેન, 4:30 વાગે બોડી ટોટલ બળી અને બોડી બાળવા માટે અમને એવું લાગ્યું કે ખરેખર આ લાકડું બળે છે કે બોડી બળે છે, અમને કંઈ ખ્યાલ ના પડી. અમે લગભગ કેટલી તો મોરસ નાખી, અઢળક મોરસ નાખી, તલ નાખ્યા, 4-5 કિલોથી ઉપર તો તલ લાવીને નાખ્યા, ઘી નાખ્યું. શું કેટલા ડબ્બા ઘી ગયું અમારું. બેન, એવું બધું બરાબર છે, બીજા કોઈને તકલીફ ના પડે. આ છેલ્લું ધામ કહેવાય, મુક્તિધામ, અને આ છેલ્લામાં છેલ્લું બધાને જવાનું છે બેન. શું હા, એટલે શું છે કે અમને બહુ દુઃખ થયું. બાજુમાં બોડી બળતી હતી, એ માણસ ગરીબ માણસ હતો, એને ગોદડું લઈને રૂ બાળ્યું બેન. હવે રૂ બાળવાથી બી બોડી ચેતન ના થઈ તો એ ટાયર લઈને આવે, રિક્ષા ભરીને ટાયર લાવ્યા. શું ટાયર લઈને બોડીના નીચેના ઉપર નાખ્યા બેન. શું એ બોડી સળગતી જ રહી. લાકડા હતા જ નહીં કે લાકડા હતા, બધા પલળેલા હતા, ખાલી 1 ટ્રક જેટલા લાકડા. અમે ત્યાં પૂછ્યું તો એમને એમ કહ્યું છે કે જે છે આ લાકડા છે. શું એટલે બહુ શું માંગ છે અમારે કોઈ નહીં, બીજા અમદાવાદમાં બધે સ્મશાન ગૃહમાં કોઈ પબ્લિકને તકલીફ ના પડે. આ છેલ્લું ધામ છે, બધાને જવાનું છે. શું હા, એટલે આમાં જરા વધારે ધ્યાન આપે તો બહુ સારું. બિલકુલ, કારણ કે જે રીતે અનુભવ રહ્યો છે કે તેમની સ્વજનને ત્યાં લઈ ગયા હતા, અંતિમ ક્રિયા કરી રહ્યા હતા સ્મશાને, પરંતુ તેમને લાકડા ન મળ્યા. જે લાકડા હતા એ પલળેલા હતા. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા છે તે એક્શન પણ લેવામાં આવશે. કોન્ટ્રાક્ટ કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટેની પણ આદેશ છે તે આપવામાં આવ્યા છે. પરંતુ આ આવી જે સ્થિતિ થઈ છે એ સ્થિતિ કોઈ સાથે ન થાય તેવી પરિવારજનોની માંગ છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં રહેતા ડાયાલાલ માડીનું અવસાન થયું છે અને તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે મોતનો મલાજો સાચવી ના શક્યા અને અંતિમ વિધિ પણ અધૂરી રહી. તેનું મુખ્ય કારણ છે કે સ્મશાને તેઓ અંતિમ વિધિ માટે આવ્યા હતા, અગ્નિ સંસ્કાર માટે આવ્યા હતા, અને પરંતુ જે આ સ્મશાન છે ઓઢવમાં આવેલું, તેના જે લાકડા છે તે લાકડા બહાર પડ્યા હતા. જોકે વરસાદની આગાહી હતી, પરંતુ વરસાદ આવ્યો અને આ લાકડા પલળી ગયા. ત્યારબાદ જે વિધિ કરવા માટે આવ્યા ત્યારે આ લાકડા પલળેલા હતા અને અહીંથી એવું કહ્યું કે આ લાકડા જે છે આ જ લાકડા છે. જોકે છાણા હતા, પરંતુ તેને આપવામાં નહોતા આવ્યા અને તેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જે સ્વજન હતા તેમને ગોદડા અને ટાયરથી અગ્નિ સંસ્કાર છે તે કરવા પડ્યા છે અને એવું બીજા લોકો સાથે ન થાય તેવું પણ માંગ કરી છે. કારણ કે જો વરસાદની આગાહી હતી, આટલું ગોડાઉન છે તેમની પાસે, તો તેમ છતાં પણ આ લાકડાને આ ગોડાઉનમાં શા માટે ના રાખવામાં આવ્યા. જો અત્યારે અમે ન્યૂઝ 18 છે તેમને અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ કોર્પોરેશનનું તંત્ર છે તે દોડતું થયું છે અને આ જે ગોડાઉન હતું તેમાં આ લાકડા બહાર હતા અને બહારથી આ લાકડા ભરી દેવામાં આવ્યા અને અત્યારે પણ આ સ્થિતિ જોઈ શકો છો કે લાકડા
પલળી ગયેલા છે. આ તમામ લાકડા હવે અગ્નિ સંસ્કારમાં કામ આવે તેવા સ્થિતિમાં રહ્યા નથી, પરંતુ તંત્ર દ્વારા હવે એક્શન લેવાની વાત કરી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરાશે, તેના ઉપર કાર્યવાહી કરાશે. પરંતુ જો વરસાદની આગાહી હતી તેમ છતાં લાકડા કેમ બહાર રાખ્યા છે અને જો અંતિમ સંસ્કાર કરવા માટે આવ્યા છે તો એમના અંતિમ સંસ્કારની વિધિ શા માટે તેઓએ ગોદડા અથવા તો ટાયરથી કરવી પડી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાવનગરમાં વરસાદી પાણીમાં રસ્તો ગરકાવ થઈ ગયો છે અને મહુવા તાલુકાના સેદરડા ગામે વાડી વિસ્તારમાં અવરજવર માટેનો જે માર્ગ છે તે આજે પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવિત થયેલ મહુવા તાલુકામાં ગ્રામજનોનું જનજીવન અને ખેડૂતોની મુશ્કેલીમાં હજી પણ ઘટાડો થયો નથી. તો સેદરડા ગામના ખેડૂતો અને ગ્રામજનો પોતાના જીવના જોખમે સ્થાનિક નદીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. મહુવા પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે મોટાભાગના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે, જેનાથી ગ્રામજનો આજે 4 દિવસ બાદ પણ પ્રભાવિત થયેલા જોવા મળી રહ્યા છે. તો ભાવનગરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેના કારણે રોડ રસ્તા તેમજ કોઝવે પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, ભાવનગરના અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? શું પાણી ઓસરવાને લઈને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? જે ચોક્કસ વાત કરીએ તો આજે અવિરત વરસાદને લઈને મહુવા જિલ્લો છે તે સૌથી વધુ ભાવનગર જિલ્લામાં જે મહુવા તાલુકો છે તે વધુ પ્રભાવિત થયો છે. અને ખાસ કરીને વાત કરીએ તો મહુવાના જે સેદરડા ગામનો જે વાડી વિસ્તાર છે તે અવરજવર માટે જે એક માર્ગ છે તે માર્ગ સંપૂર્ણપણે છે જે ધ્વસ્ત થયો છે, ધરાશયી થયો છે અને ગરકાવ થયો છે પાણીમાં. તેને લઈને ગામના લોકો છે તેને હાલાકીનો સામનો કરી રહ્યો પડ્યો છે. હાલ તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી કે કોઈ ડાયવર્ઝન અથવા તો આ જે ધરાશયી થયેલો માર્ગ છે તેને રિપેર કરવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં નથી આવી. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. નાગવા બીચ પર ભારે પવન ફૂંકાયો છે તો દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. પ્રવાસન સ્થળ દીવમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો કમોસમી વરસાદના કારણે પ્રવાસીઓ અને ધંધાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. પ્રવાસીઓ નથી આવી રહ્યા, એનું કારણ બહુ મોટું છે. આ સાયક્લોન જેવું આવ્યું ને, વાવાઝોડા દરિયામાં વરસાદ જેવું છે ના, દિવાળીના 2-3 દી પછી છે ને આ સાયક્લોન જેવું આવ્યું એટલે પબ્લિકને બહુ મોટી માર પડી, જેથી બહારના આવેલા જેટલા વ્યક્તિ છે ને બધી હેરાન થાય, કેમ કે વરસાદના સાથે વાવાઝોડું છે, વરસાદ છે, હવાઈ છે. હાલ અમે પહોંચ્યા છે પ્રવાસન સ્થળ દીવ ખાતે અને દીવની અંદર ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે. હું આપને સીધા નાગવા બીચના દ્રશ્ય બતાવીશ કે આ નાગવા બીચ છે અને નાગવા બીચ ઉપર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાની અંદર ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ પ્રવાસીઓ છે કે પ્રવાસીઓ દરિયા કિનારે છત્રીઓ લઈ અને માંડ પોતે અહીંથી પસાર થઈ રહ્યા છે. જોકે દરિયાની અંદર ભારે કરંટને લઈ અને ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ હોય કે પછી સ્થાનિક લોકો હોય, આ તમામ છે તે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે હાલ વેકેશનના હવે થોડું ગણતરીના દિવસો બાકી છે અને પ્રવાસન સ્થળ દીવની અંદર કહી શકાય કે જે ધંધાર્થીઓ છે તેમના માટે આ કમાવા માટેની સિઝન હોય છે. પરંતુ ચાલુ વર્ષે જ્યારે દિવાળીની બેસતા વર્ષ બાદ સતત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકથી પ્રવાસન સ્થળ દીવની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દીવની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. તો સાથે સાથે દીવના ધંધા રોજગાર છે તેમના ઉપર પણ ભારે અસર પડી રહી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, દીવ. આ તરફ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ, પીપાવાવ, રાજુલા સમગ્ર પંથકમાં અવિરત વરસાદ વરસ્યો છે. સતત વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે. તો રાજુલા અને જાફરાબાદ પંથકના દ્રશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનું સર્વે કામ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામ સેવકો, તલાટી અને વીસી અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકારની કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફતે સર્વેની કામગીરી થઈ રહી છે. તો ખેડૂતોને પાકમાં 100% સુધીનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખેડૂતો હવે સરકાર તરફથી તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. સવારના 20 થી 25 જેટલા સર્વે થઈ ગયા છે અને કાલે 60 થી 65 જેટલા સર્વે થઈ ગયા છે. સર્વેની કામગીરી છે, કયા રીતની કોઈ મુસીબતનો સામનો કરવો પડે એવું કશું ખરું? નહીં, કે મુસીબતનો સામનો નથી કરવો પડતો. ખેડૂતોને બહુ નુકસાન છે
જ્યાં જોઈએ ત્યાં બધું પાથરા પર લઈ ગયા છે. સોયાબીન હાવના